કારણ કે ભગવાન કૃષ્ણએ ના પાડી છે કે પોતાની વાત નહીં કરવાની, એ પણ મૃત્યુ છે. અર્જુનને કીધું ને તારા તારા વખાણ કરી નાખ, ત્યારે ભાઈ ક્યાંય જવાની જરૂર નથી. કારણ કે અસ્વસ્થામાં જ્યારે પાંડવોના 5 પુત્રોને માર્યા ત્યારે પાછી અર્જુને પ્રતિજ્ઞા લીધી. હસ્તિનાપુર પ્રતિજ્ઞામાં જ પતી ગયું. પ્રતિજ્ઞા આવડા કરે ને પૂરી મારો નાથ કરે. ભીષ્મ પિતાએ લીધી 3 પ્રતિજ્ઞા. હું લગ્ન નહીં કરું, ગાદીએ નહીં બેસું. ત્રીજી પ્રતિજ્ઞા લીધી, જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી હસ્તિનાપુરની ગાદીની રખોપા કરી. એને ખબર નહોતી કે મારા ભાગમાં દુર્યોધન આવશે. પછી આખી જિંદગી કીધા કરે ક્યાં કરું ગુરુ દ્રોણ મેં ક્યાં કરું, दुर्योधन मेरी एक भी नहीं सुनता, आप तो जा भी सकते हैं, मैं कहां जाऊं, द्रोणाचार्य मैं कहां जाऊं. અને બધા યુદ્ધ પણ પ્રેમથી જ થાય છે. પ્રેમ વગર કોઈ વસ્તુ થતી જ નથી. ધૃતરાષ્ટ્ર ને દુર્યોધન ઉપર પ્રેમ એટલે આછું ને, આ બધું પ્રેમમાં થાય. હોય માણસ એટલો રસો પશો હોવો જોઈએ, એ જ સફળ થઈ શકે. મજા આવે. એક ભાઈની આ કોરોનામાં તમે જો કે બધા બિચારા કાન પડી ગઈ. હવે એક ભાઈ મને પૂછ્યું, એક ભાઈને મેં પૂછ્યું, મેં કીધું હા ભાઈ તમે આમ કોરોના લોકડાઉનમાં, પહેલું લોકડાઉન તો બધા ઘેરે જ હતા, ત્યાં મેં મૂક્યું હતું પ્રોગ્રામ ચાલુ જ ક્યાં કર્યો છે. મેં ત્યાંની વાત ચાલુ કરી છે ને, ત્યાં વાત રહી ગઈ હતી કે પહેલું લોકડાઉન જે આવ્યું, લોક અને ડાઉન, આપણે હું નથી કર્યું. દીવા કર્યા, શંખ વગાડ્યા, થાળીઓ વગાડી, કીડિયારું પૂરી, હું નથી કર્યું. કાલે રાતે 12 વાગ્યા એટલું કે મોદી સાહેબ હુઈ જાય ને તો એ હુઈ જાય, પછી આખો દેશ જાગે. હું છે કાલે પછી કે ઠંડી પડવાની છે. એટલે કેવું આપણે કોરોનાએ કેવું કેવું શીખવાડ્યું. બેનું રસોયું બહુ શીખ્યા. એ ઘેરે બેઠા બેઠા બુકોમાં લઈ ગોચ્યા જ કર્યા કાંઈક નું કાંઈક. કોકે વળી ટીવીમાં લઈ ગોચ્યું. એક બેન સોપડીમાં જોઈને શીરો બનાવતા. પાનું કાઢ્યું, આમ ઘી ગરમ કરવું નહીં, એમાં પછી ડાયરેક્ટ ઘી ગરમ કરવું એમ ન હોય, એકડે એક થયું. ગેસ ચાલુ કરો, લાઇટર મારો, ધીમો તાપ ચાલુ કરો. આવું એકડે એકથી શીખવેલું. એ એમને નહીં ભાન હોય એટલી એ લખવું પડે, શીખે એટલે એને એમ કે આમ જ શીખવાડવાનું એમ. ઘી ગરમ કરવું, એમાં લોટ ચેકવો. બેન કરતા ગયા, લોટ શેક્યો, એમાં થોડુંક પછી શેકાઈ ગયા પછી ખાંડ નાખવી, પછી દૂધ નાખવું ફેર પ્રમાણે, પછી પાણી નાખવું, પાણી નાખવું, એવું કઈ નહીં દૂધ જ નાખવું. એ ન્યા પગ્યો ને ત્યાં ડોરબેલ દબે, ઘૂઘું ઘીરે આવ્યા. ન્યા જઈને આવ્યા હતા, અહીંયા પાનું ફરી ગયું. બેને પાછું ચાલુ જ કર્યું ન્યા લીધે. પછી એમાં હતું હળદર અને મરચું નાખીને હલાવીને ઉતારી લેવું, આવતું જાતું લીંબુ નાખવું. હવે એ ત્યાં ખીચડી, મસાલા ખીચડી શરૂઆત થતી હતી, એ હેરો ને ખીચડી બે ભેગું થઈ ગયું. બોલે હું કામ શીખતા હશે, આવડે કરો ને ભાઈ. એવું એવું શીખ્યા જ ઘરે બેઠા બેઠા. હમણાં બધા કાંઈ કામ તો હતા નહીં. બહુ બહુ. એટલે મેં એ ભાઈને પૂછ્યું ને, મેં કીધું કામ તમે, મેં કીધું શું શીખ્યા લોકડાઉનમાં, શું જાણવા મળ્યું? મને કે મારા ભાઈ એટલું જાણવા મળ્યું, પોતું મારતા મારતા પાછું ઓલાય, ઝાડુ મારતા મારતા આગળ હલાય. કેવું શીખ્યા મારા વાલે. પાયધરા કરી દીધા, સીધા કરી દીધા, સર્કસના વેંદરા જેવું કરી.
અમે બુદ્ધિશાળી છે ઘણા મિત્રો. એક અમારો ભાઈ બંધ છે બહુ બુદ્ધિશાળી, સર્કસ જોવા ગયો. સર્કસમાં ઓલા ને થાકી ગયો. હું થાકી કેમ ગયો? મને કે ઝૂલા હમણાં ઝૂલા ઓલા નકર સીધું જો ઝૂલા દેખાય જ ને, પણ જેમ ઓલા ઝૂલા હાલે એ હાલતો. અને ત્યાં સુધીનો વાંધો નહીં, પણ ઓલો હાવજ આવે ને એ હારું કુદરતી પાંજરામાં નીકળી ગયો. અને પછી તો જે સર્કસ વાળાએ ખેલ ન કર્યા ને એટલે જોવા વાળાએ ખેલ કર્યા. સર્કસ વાળા જેટલું નહોતા કૂદ્યા ને એ ઓલા કૂદ્યા. કોઈ આમલી બારીઓમાં ગણકાઈ ગયા ને કોઈ પડદા ફાડીને નીકળી ગયા. પણ અમારો જે ભાઈબંધ હતો ને એણે શું કર્યું કે ત્યાં થોડીને ગયો જ નહીં, પાંજરામાં ગળીને બંધ કરીને બેસી ગયો. સિંહ બહાર ને બંધો અંદર. હમણાં એક ભાઈ આપણા વેક્સિન લેવા ગયા, તેમાં કોઈ કહેતા ને અસર થાય ને ફલાણું થાય ને, આ બિચારો અડધે પગ્યો ને ત્યાં ઝાખું મળ્યું દેખાવ. તો સીધો ડોક્ટરને ફોન કર્યો, સાહેબ મને ઝાખું દેખાય છે. ત્યાં તો તમે ઘા પાસ આવી આવો, તમે ગયા ત્યારના અમારા નસબેન ને ઝાખું દેખાય છે. ઘા હોય કે પણ એને શું કામ ઝાખું દેખાય? કે એના સસમાં તમે ઠપકારતા ગયા અને એ તમારા સસમાં પહેરીને બેઠા. સસમાં બદલાઈ ગયા તમારા બાપ. શું કોરોનાએ જે કરી છે ભાઈ. ચા આવી? હું ક્યાં ખાંડ વાળી પીવું છું. નિરાતા એક જણો હોટલમાં ચા પીવા ગયો ને તો હોટલ વાળો ખાંડ નાખતા ભૂલી ગયો, મોળી ચા આપી તો ઓલો પી ગયો પછી ખીજાણો, થોડીક ચા વધવા દીધી. આ તમને પૈસા દેવાય, આ મોળી આવી હાવ. બોલો કે ભાઈ સોરી ભૂલાઈ ગયું છે, જો ખાંડ આપું. તો પછી ખાંડનો બુકડો પી ગયો. ખાંડ ખાઈ ગયો ને પછી મળ્યો દડવા. એ દડવા મળ્યો તા તો હોટલના વેઇટરો એના માલિક સુધી ફોન કરી દીધા કે ઓલે ચા પીધી ક્યાંનો દડે છે. તે અગાઉના ચા ખાંડના જે અગાઉના પાર્સલ હતા એ ગટરૂમાં નાખી દીધા, દૂધ ઢોળી નાખ્યા, લઈને કે આ મરી જાય, ચેકિંગ આવશે મરી જાવ. આખું રસોડું સાફ કરીને પછી હોટલનો માલિક આવ્યો, ભાઈ તને શું થયું છે? ત્યાં કાંઈ નહીં, ઓલે ખાંડ આપી ભેળવતો હતો. ઓલે કે તારું ભેળવવામાં અમારું હાવ ભેળવાઈ ગયું. ખરેખર એક છોકરાને કીધું જા બેટા મહેમાન માટે કાંઈક લઈ આવી, રિક્ષા લઈ આવી. એક ભાઈ એને છોકરા કીધું કે તમે લોકો સમયને માન નથી આપતા. અરે કે હોય અમારે સમય છાર બધું થતું હોય, હાલે છોકરા 50 રૂપિયા મહેમાન માટે આઈસ્ક્રીમ લઈ આવી. ઓલો ગયો જીક તો ગયો એટલે ગયો. એટલા ભાઈ શરૂ કર્યું, મારો દીકરો નીકળી ગયો, રસ્તે ઉપડ્યો, દુકાને પહોંચ્યો, પૈસા આપ્યા, આઈસ્ક્રીમ લીધું, રવાના થઈ ગયો, પાછો રસ્તે, પાછો ગાડીમાંથી નીચે ઉતર્યો, દરવાજે આવી ગયો, જોયું તો દરવાજે જ ઊભો થયો ટાઈમ ટુ ટાઈમ. પછી કીધું બેટા આવી ગયો? ના સંપલા ગોતું. શું સમયને આપણે જે વીગી નાખ્યો. એટલે આનંદમાં સમયને કોઈ ઓલું હોતું નથી. એટલે પાછું હું કાંઈ બંધ કરું એમેય નથી. પણ સવારે 7 વાગે નાસ્તામાં બધાએ, કારણ કે કાલે સમય બરોબર પાળવો પડશે, કારણ કે ત્યાં 8 વાગે આપણે, કારણ કે જંગલ ખાતું એ કેન્દ્ર સરકારને લાગે છે. જોકે હવે એ વાંધો નથી, કેન્દ્રના તે મંત્રી જે કેબિનેટ મંત્રી એ તે ભૂપેન્દ્રસિંહ યાદવ જ છે. એટલે પણ પછી જ્યાં હોનું કામ પડે ત્યાં ભાલું શું કામ આપણે વાપરવું. આપણે હંમેશા એવી ટેવ પડી ગઈ. કાલે જ એક ભાઈને ફોન આવ્યો, મને કે આમ છું, પણ મને પહેલાં કીધું હતું કે અમને પહેલાં થયું પહેલાં આપણે કલ લઈ ખોટા શું કામ એને ટાઈમ આપણે બગાડવો. હું કહું હવે મને એટલો બધો ટાઈમ બગડશે નહીં થાય. બોલું એક ફોન હતા ત્યાં રૂબરૂ જવું પડી. ના હવે તમને જે સારું લાગે કરજો. એટલે આખરે તો એનું એ જતું હોય છે બધું.
પણ આનંદ માટે આ બધું બોલું છું. અને ફરવા આમાં કાંઈ આપણે સમય આનંદ છે, એ સમય છે. અત્યારે આવ્યા છે એ કોઈ આપણે સમયને પાળવા માટે કાયદેસર વાત કરું કે અહીંયા જ આપણે જે આ 2 દિવસ જે ફરવાના છે એ કોઈ સમય પાળવા માટે આપણે નથી આવ્યા, સમયનો ઉપયોગ કરવા આવ્યા. અને આ જે જીવીએ છીએ, જે 2 દિવસ આપણે આનંદ કરશું એ હવ પોતા માટે આનંદ કરશું. જેવા હોસ્પિટલે ગયા એટલે બધું પછી ગામ માટે, જગત માટે. હા, હું ખુલ્લું કહું, આ પોતપોતાની રીતે જે કાંઈ આપણે જે કાંઈ ફી લેતા હોય એ તો રેગ્યુલર લેવી જ પડે. કાંઈ કોઈ હેલા નાખવા નહોતા આવ્યા, એ તો આપણે આપણી રીતે. હા, તો ઘણાના પ્રોગ્રામ કર્યા ને, મફત કર્યા ઘણાના. અમે બધાએ, તમે ઘણાના નહીં દવાના લીધા હોય કઈ એટલા. કોરોનામાં કોઈ આવ્યું નહોતું કે હમણાં 2 વર્ષ કર્યા તો માય ભાઈ કઈ જરૂર હોય તો કહેજો. હમુથા આપણે હમુથા ફોન કર્યો કે હમણાં તો હાવ હલવાણા આવી છે ને. શું મેણા મારે તો પણ હું ઘણીવાર કહું છું, અત્યારે પણ કહું, પહેલાંય કીધું તમે જેટલા ડૉક્ટરો છો એ આખી જિંદગી ભણવાનું છે બધાય. પણ 110% ઈશ્વરે તમને સમાજ માટે મોકલ્યા. આ 100%ની વાત છે સાહેબ. જ્યાં લખો અહીંયા લખી લેજો. પરફેક્ટ બોલું છું કે તમને જગતની સેવા માટે. માયાભાઈ કેટલા પેમેન્ટ લઈ નહીં, પણ એને મોકલ્યા તો દુનિયાને દાંત કઢાવવા ને આનંદ કરાવવા જે કરે. એમ તમને સમાજને સાજા કરવા માટે મોકલ્યા. તમે કેટલું, તમે ડૉક્ટરો, તમે તમારા માટે કેટલું જીવો છો? બિલકુલ નહીં યાર. કેટલા વાગે રાતે હજી ઘરે જઈએ પહોંચો, ત્યાં ઇમરજન્સી કંઈક. આ ઠીક છે, અમારે ધાધરવાળાને બહુ ઇમરજન્સી ન હોય, એનો કેસ કોઈ દી સિરિયસ ન હોય. સાહેબ બહુ તે વધારે ખંજવાળવાનો આવે. પણ એ સેવા છે ને કહેવાનું. એ રૂપાળા કરે માણસો. હા, બહુ બધું. એટલે તમામ ડોક્ટરો આ નરું ગંભીરતાથી કહું સાહેબ, કોઈ રૂડું નથી લગાડતું, પણ સત્ય વાત કરું કે તમે પરિવારના પ્રસંગમાં પણ વ્યવસ્થિત હાજરી ન આપી શકો. શું કામ? તમે સમાજ માટે આવ્યા છો. ત્યાં પહોંચો ત્યાં ઇમરજન્સી કેસ, પાછું તાત્કાલિક પહોંચવાનું. રાતે હજી 12 વાગે, ક્યારેક કેટલા વાગે જમે નક્કી નહીં, બોલું થાય. એક ડૉક્ટર, એક પોલીસ. માંડેજી પોલીસ પણ ઘરે આવીને બિચારા જમવાની વાત કરે, ત્યાં ફોન આવે 2 બાજ્યા. આ નિસરણી બની દુનિયામાં ઊભા, ચડનારા કોઈ ના મળ્યા. એક જગત માટે તમે ઊભા છો, એ વાત 100%ની છે. બસ ભગવાન તમને ખૂબ શક્તિ આપે અને સારી રીતે ખૂબ તંદુરસ્ત તો રહેવાના જ છો, એમાં કોઈ સવાલ જ નથી. કારણ કે તમે દુનિયાને તંદુરસ્ત બનાવો છો. અને ભગવાન કોઈ દિવસ, એટલે વાત એ કહું, ભગવાને બધું દુનિયાના હાથમાં આપી દીધું. આકાશમાં ઉડી શકે, પાતાળમાં જઈ શકે, સબમરી લઈને દરિયાના પેટાળમાં જઈ શકે, ઉપર દરિયોને હેઠે ટ્રેન હાકી શકે. ઉપર પાણી હેઠે ટ્રેન જતી, મારો જોવો તો ખરા. પણ એક વસ્તુ ભગવાન એની પાસે રાખી, કઈ ખબર? ઓમ શાંતિ. શાંતિ એના ચરણ નીચે દબીને ભગવાન બેઠો. શાંતિ નામની ચીજ ને એટલે આપણે એના શરણમાં જવું પડે છે શાંતિ લેવા માટે. બસ આપણને ખૂબ ભગવાન આવી હિંમત અને અંદરની શાંતિ આપે. અને અંદરથી કોઈ દિવસ એમ કહેવાય કે એવો વિચાર ન આવે કે આપણે અશાંત થઈએ. અને આપણે રોજ અંદરથી શાંત રહીએ, મનથી પ્રસન્ન રહીએ. અને આપણને તમારા બધાયના ભગવાનના હાથમાં એવા અમૃત આપે આંગળીઓમાં, એ કે તમને એટલો જસ મળે કે એ માણસ ફટ દઈને હાજો થાય. નકર અમુકની તો હાવ લખણી એવા હોય, એ ટીકડી આપે તો રિએક્શન આવે. સાહેબની દવા લાવ્યા તો જામઠા થઈ ગયા. એટલે એવાય કોક હોય એ, પણ ઈ જ માંદા હોય તો શું કરે? ઉધરો ખાઈ પછી દવા તો નહીં.
બસ ભગવાન ખૂબ તંદુરસ્ત રાખે બધાને, તમારાથી ખૂબ સમાજ તંદુરસ્ત બને, જગતમાં જશ મળે એવી ભગવાન દ્વારકાધીશને અને ગિરનાર મહારાજને મા ભગવતીને પ્રાર્થના કરી અને શબ્દને વિરામ આપું છું. પણ ખાસ 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 સવારમાં 7 વાગે નાસ્તામાં, 7:45 રવાના, 8:15 સીધા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં. ઓકે, હવે તમે બધા ઓલરાઈટ છો? તો હું મારું બંધ કરો તો કે નહીં, આમ થોડું હાલે ના, એ તો એવું જ કરાય ભાઈ. આપણે શું ને એ સીધા 6 વાગે પ્રોગ્રામ પૂરો, બધા ફ્રેશ થવા જાય, 7 વાગે નાસ્તામાં, 8 વાગે ફરવા, અહીંથી પછી સફારી કરી છાવજના દર્શન થાય. અમારે ગીરના નિહળામાં આવ્યા બહારથી સુધરેલા માણસો, અમારે છૂટા છાવજ જેવા છે. નેહડા વાળાએ કીધું કે કૂતરી વિયાણી ત્યાં કોઈ દી ગયા ગલુડિયા પાસે? કે ન્યા કારે નથી જતા, ન્યા એક વાર જઈ આવો ને તો ઓલી સૂટી રગું થઈ જાય, કૂતરી પાસે છે ને ધોળે લાગ્યા. હા, અને આપણે ચંધાઈને જવાનો છે. એક પણ જણાએ રોકાણ નથી, ચંધાઈ જવાનો છે. એટલે ફરી વાર આપણે ચંધાઈ સાંભળી લ્યો. તમે તાર પીવો. હા, પણ વાત મારે એક પ્રસંગ લેવો હતો એટલે હું ઘડીક ચા આવી ગઈ ને એટલે હું ઘડીક આડી ઓળી, કારણ કે આપણે પ્રસંગ લેવો હોય ને એટલે પ્રસંગ હોવો જોઈએ. હા, વાત સાંભળવાની હોય, દાંત કાઢવાના હોય. હા, બહુ ઝીણી ઝીણી વાતો છે. વાતને સાંભળો, દાંતને કાઢી નાખો. કારણ કે આ એ વેક્સિન છે. વાત છે ને વેક્સિન છે, ખાનદાનની રસી છે. એ જો મુકાઈ ગયેલી હોય ને, ઓલાનો તો અહીં ટીકો પડી જાય અમુક પેલા ઓલું લેતા એનો, પણ જે હૃદયમાં ટીકો પડી જાય ને એનો, એને પછી વાંધો ના આવે. સાહેબ, આ મેંદરડાની બાજુનું જ ગામ, વાત એ છે સાહેબ, મરણ થયેલો ત્યારે કે આપણે સમય એવો હતો સાહેબ, ચોરે દાયરો બેસતો. અને હજી આપણા ગીરના ગામડામાં આપ આવો ત્યારે આપણને ખબર હશે, હજી ઘણા ગામમાં હજી જેના ઘરેથી હોય ને કાંઈ, એ ગરધણીને ખબર ન પડવા દે આ લોકો બીજી જમવા કારવાની વ્યવસ્થાની. ચોરે ડાયરો ઊભો થાય બપોરે સાહેબ, એટલે દરેક માણસો એક બે મહેમાનો લઈ જાય. એમાં બનેલું એવું, એક ગામનો જ માણસ, હાવ નાનો માણસ, મહેમાન લઈ જવાની વાત તો ઘરે, પણ કોક જો ખોટું તાણ કરે કે હાલ ને ભાઈ, તોય ટક કાઢવા જેવી પરિસ્થિતિ માણસની. એક દીકરો વરહ ગોતવા ગયેલો, પણ તાવને કોણ ખમા કહે છે? એ માણસ ચોરે બેઠો છે. મહેમાનો બબે લઈને ગામના લોકો વયા ગયા છે. થોડીક જ્યાં વાર લાગી તો સમાજનો મોટો માણસ, નાયતનો મોટો માણસ, 300 વીઘાનો ધણી, 500 ભેંસું ગીરમાં, આવું મોટું નામ, સમાજનો આગેવાન, પ્રમુખ. હવે એ જાય એને જે આવતા જોયા ઘોડી ઉપર, અને આ માણસ ચોરેથી નીચે ઉતરીને ગયો. અને અત્યારે તું ડાયરેક્ટ તો કોના ઘરે મોકલવા? જે થાવું હોય હાલો મારી ઘરે લઈ જાઓ. ઘડીક તડકાના ઘડીક લાંબો વાહો કરે, પોતાના ઘરે લઈ ગયો. જૂની ડેલીમાં કહેવાય મહેમાનની ઘોડી બાંધી, ઘોડીઓથી નીચે ઉતારી, ગડારામાં ખાટલા નાખ્યા, બેસાડ્યા, પાણી પાયું. હમણાં એટલે સાહેબ તૈયાર થઈ જાય, સાહેબ પીને ઘડીક ત્યાં ચોરે પાછા મહેમાનો આવી જાય, ત્યાં સુધી મારા મહેમાન થાવ. એ રાજી થયા સાહેબ. મહેમાનને ખાટલે બેસાડી પાણી પાય ની માણસ ઘરમાં જઈ એની ઘરવાળીને એટલું કીધું કે આયરાણી, હા લાખેણો મહેમાન આવ્યો છે. બાઈ કહે છે કે હું ઓળખું છું, જોયા મેં આવ્યા, પણ તમને ભઠપ ન આવી, આને કેમ લવાય આપણા ઘરે?
અને તમને ખબર છે કે દીકરો આજ આવે કાલ આવે, આજ આવે કાલ આવે, ઈ આવે ત્યારે ઘરમાં જાહેર આવે, અને આજના ટકનો રોટલો ઘરમાં નથી. કે પણ હવે ચિંતા ન કરતા, થોડીક વાર થાય ને તમે પાછા આવજો. થોડીક વાર ખાલી એવું કેવા પૂરતું સાહેબ. થોડીક વાર થાય એટલે કીધું કે હાલો બાપા આવો સાહેબ પીવા. ઓરડાની અંદર સાહેબ ગાદલીઓ નખાણી, મહેમાન બેઠા, પડખે તાહળી મૂકી અને બીજી તાહળીમાં થોડુંક મીઠું મૂક્યું અને બાજુમાં પાણીનો કળશો મૂકી આયરાણી એટલું બોલી હતી, મોટો મહેમાન છો મારો બાપ, અમારી ઘરે તું ક્યાંથી હો, અમારો ઠાકર છો તું, પણ અમારી ઘરે આનાથી સિવાય બીજું કાંઈ નથી. હા સાહેબ ઝીણી ઝીણી મીઠાની કાકરી લેતા જાય, પાણીનો ઘૂંટડો પીતા જાય. 10 મિનિટ એવી રીતે જાણે કેમ બરોબર સાહેબ પીવાતી હોય એ રીતે બેહી અને આયર ઉભો થયા. ડેલી કલાક 1.5 કલાક બેઠા હશે, ઘડીક લાંબા વાહ કર્યા હશે. તાર ચોરે જ્યાં મહેમાનો આવી ગયા, માણસો આવી ગયા એટલે કીધું હાલ ભાઈ હું તો ખરેખર આવ્યો છું ને, તો હવે ઘડીક ચોરે બેહી આવી. પણ સાહેબ ગામમાં હજી કોઈને ખબર નહોતી કે ફલાણા ભાઈ ગામમાં મહેમાન આવ્યા છે. અને આ માણસની હારે જ્યાં હાલતા આવતા જોયા પછી તો ઘોડીએ ચડાવી ને હાલીને જવાનું ચોરે. પણ આ ગામના અવડા એવા માણસ સાથે અવડો મોટો માણસ જોયો, અવડા માણસ સાથે અવડો માણસ જોયો, ભલ ભલા ને હેરડા પડી ગયા. આની હારે ક્યાંથી ડાયરો હાડા હાડા કરતો ઊભો થયો, આવો મારો બાપ, આવો આવો. કે બાપા બેસો બેસો. બેઠા. ખરેખર એનું જે હતું એનું ખબર નથી, પૂછ્યા ભારે થઈ આ તે. પણ જે અમુકને જે લાગેલી હતી એનાથી રહેવાનું નહીં સાહેબ. એટલે કીધું કે ફલાણભાઈ ત્યાં સાહેબ પીધા. હા બાપા, તો માખણના લોંદા ઉડ્યા છે ને. ત્યારે ઓલા માણસ મોટો માણસ હતો ને એને કીધું બાપા હું અહીંયા ખરેખર આવ્યો છું, માખણના લોંદા ઉડાડવા નથી આવ્યા. તાકે ના ફલાણા ભાઈ ને ઘરે તમને આવતા જોયા ને એટલે કહું. આહા, ધીરે ધીરે નજર માણસે નાખી ગરદણી ભાઈ જેની ઘરે ગયા હતા ત્યાં કે ભાઈ ઊભો થાતો. હવે નાયતનો મોટો માણસ નાયત વચ્ચે એમ કે ઊભો થાતો, પોતાના પાઘડીના અમુક લીરા હતા મીડ્યો હેરખ્યો કરવા. કરે આગળ મારી ગરીબાઈની મજાક થાય. ઊભો થયો ધ્રુજતા. ગામમાં તમે અવળા જ છો? મારા બાપ તું નાયતનો મોભી છો, અમે તારા પગની રજ કહેવાય. કોઈ નહોતું એટલે હું મારા ખોળને લઈ ગયો હતો. ના ભાઈ મારે તને એટલું પૂછવું છે તમારા દીકરા કેટલા? દ્વારકાધીશની દયાથી એક દીકરો છે ને, એ બાપા વરહ ગોતવા ગયો છે, એ અહીં ઘેરે નથી. જેટલું હોય એટલું સરળતા મળ્યો કેવા ગયો. એક દીકરો છે અને વરહ ગોતવા ગયો છે. પણ એટલું કહું આ ગામમાં મેરે દીકરે મહેનત કરીને જીવ્યા છે, અમે કોઈ દી લાંબો હાથ કર્યો નથી, અમારો પણ ગુમાવ્યું નથી. તાક હું એમ નથી કહેતો તમારે એક જ દીકરો, બીજું કઈ ના, એક દીકરો જ છે. પછી આ ઊભા થયા અને કીધું બાપા ખરેખરાના કામે આવ્યો છું, બીજી વાત કરાય નહીં. પણ આ ભાઈને એક જ દીકરો છે અને મારે એક જ દીકરી છે, અને આજ નાતની સાક્ષીએ મારી એક દીકરી, એકની એક દીકરી આના દીકરાને મેં દીધી, અને મારી 300 વીઘા જમીન અને 500 ભેહું આને મેં દીકરીને ડાયજામ દીધી. હવે મને કયો આનાથી મોટો બીજો કોણ આ ડાયરામ બેઠો છે? જોઈને વરીએ જાતી લાજાળા લોપે નહીં, પછી પડી પટોળે ભાતી ફાટે પણ ફીટે નહીં. માણસને ગુણની જરૂર છે, માણસને સંસ્કારની જરૂર છે, અને એટલે આપણો મેઘાણી લખે છે કે મારી જનની ના હૈયામાં
મારી જનની ના હૈયામાં એવી જનની ના હૈયામાં પોડંતા પીધો કસુંબી એ મારી જનની ના તો મોટો ઈ ખ્યાલ જગતનો ખોટો આપણે ભણવામાં પાઠ આવતો ખારા જળનો દરિયો ભર્યો મીઠા જળનો લૂંટો એ જી અંબર ગાજે રે મેઘા ગંબર ગાજે હો જી રે અંબર ગજે મેઘડંબર ગજે પહાડી સાધના સંત રોહિદાસ બેઠા બેઠા એ તો બૂટ ચંપલ બનાવતા समार रविदास जो जात न पूछिए संत की पूछ लीजिए ज्ञान। रोहिदास जी बूट चप्पल बनावता जाए भगवान नु नाम लेता जाए एमा एक पंडितों ने एक जमात निकली हरिद्वार जावा माटे અને એમાં ઈ જે મેન હતા એનો ચપ્પલ તૂટ્યું એટલે રોહિદાસ પાસે સંત રોહિદાસ પાસે અંધાવા આવ્યા કીધું કે અમને સીવી ગયો ને આનું તો ઈ જ કામ હતું કે કેટલા દેવાના અરે કે તમે ક્યાં જાઓ છો તમે સંતો પાસે થોડું મારી લેવાય કે અમે હરિદ્વાર જઈએ છીએ। ઓહો હું તો ત્યાં ગંગામાં પાસે અત્યારે ન પહોંચી શકું પણ આજે તમે મને આપો છો ને એ ગંગામાને આપી દેજો અને જો ગંગામાને પાછા આપો ને તો એટલું કહેજો કે તમારા દીકરા રોહિદાસે મોકલ્યો છે માં હાથો હાથ લઈને તો આપજો। પહોંચેલા મહાપુરુષ હોય ને એ તો એકા બીજી ઓળખી જાય પણ હારે જે કીટીયું હોય ને અમુક એમ કે જોવો આને હાથો હાથ લેશે આ સાંભળા શું છે સાહેબ बूट चप्पल बना पण ओला जे संत था ने एने लई लीधो के ना आने भावथी आप्યું છે ને ન્યા જાય છે ગંગામાં સ્નાન કર્યા ટૂંકી વાત લઉં સાહેબ અને ત્યારે ઓલા બાપુ પાસે ભૂલી ગયેલા છે બીજા હારે તો એને કીધું ઓલાનો એક લાવ્યા ને રૂપિયો હાથ હાથ લેવાનો મૂળ તો ઓલાને જોવું તો હાથ હાથ લેવાનો અમુક માણસને તમે સાંભળો બીજું એને કઈ ન હોય દાખલા તરીકે કેમ હું વચ્ચે એક પ્રોગ્રામમાં બોલ્યો કે ભાઈ ભારત વર્ષમાં કોઈ જગ્યાએ ગાય આપણી રખડતી ન હોવી જોઈએ બધે ગૌશાળા બની જવી જોઈએ એક પણ જગ્યાએ ગાય રખડતી ન રહે હિન્દુસ્તાનમાં અને પછી જો એને રાષ્ટ્રમાતા ઘોષિત નહીં કરે તો અમે ગાવાનું બંધ કરી દેવું। બીજે દિવસ આપવામાં એવું આવ્યું કે ગાય માને રાષ્ટ્રમાતા ઘોષિત નહીં કરે માયા ભાઈ ગાવાનું બંધ કરી દે એટલે ઈ બધાને પછી બીજા પછી પાછા ફોન આવ્યા તમે કેમ હજી ગાવાનું બંધ ન કર્યું એમ એને રાષ્ટ્રમાતા ગાય રાષ્ટ્રમાતા થાય એને લેના દેના નથી આવડા કેમ ગાય ઈ વાંધો છે તકલીફ છે વાત ક્યાં નહીં ક્યાં હોય ને ક્યાં મૂકી જાય એને ઈ ઉપાધિ નથી તો આપણે એને ન છોડાઈ જાય જો ઈ લોકોને ગાયને રાષ્ટ્રમાતા ઘોષિત કરવી તો આપણે એને ગોઠવાઈ જવા જોઈએ ને તરત કે હાલો આપણે બધા એ તો પ્રશ્ન તો આવી હતો કે ગામો ગામ ગૌશાળા થવી જોઈએ આવી મેં વાત કરી તમ તારા અમે પ્રોગ્રામ કરશું આવી રીતે વાત કરી પણ એ નહીં આવડે આ કેમ ગાય બેન એમ રોહિદાસજીનો સંત રોહિદાસનો રૂપિયો ગંગા હાથ હાથ લે કે નહીં ઈ વાત છે હા આ તો અહીં પહોંચેલા સંત હતા સાહેબ એ એમ કહેવાય કે માં ગંગાનો આવાહન કરી ખોખોળિયું ખાય અને પછી હાથમાં દમડો લઈને એટલું કીધું હે માં ગંગા એક સંત રોહિદાસ છે અમે રસ્તે અમને મળ્યા એને આજે એમ કહેવાય કે દમડો દીધો છે
અને એણે એવું કીધું કે માં ગંગાને કહેજો હાથ લઈ હાર હાર ગંગે કરીને માં ગંગાનો હાથ બારો આવ્યો અને હાથ રોહિદાસનો રૂપિયો લીધો. એ રૂપિયો તો લઈ લીધો સાહેબ, પણ પાછો બીજો હાથમાં ગંગાનો બહાર આવ્યો ને એટલું કીધું અંદરથી આખા વાણી નીકળે, કારણ કે પાણીમાં વાણી હોય. આમાં ખોટા કાંઈ વાદ વિવાદ ફંદ કરવાના જ નહીં. ભગવાને બધું વિજ્ઞાનને આપી દીધું છે. આ કસકડું બોલે પાણી ન બોલે, કસકડું બોલે તો ભગવાનની મૂર્તિ ન બોલે એમ કહો તમે? જેને પ્રાણ પ્રતિષ્ઠા કરીને બેહાડે, આમાં ક્યાં પ્રાણ પ્રતિષ્ઠા કર્યો છે? આમાં તો સીમ ને કાર્ડ નાખ્યું. પણ જે કંપનીનું ટાવર નજીક હોય એ કંપનીનું કાર્ડ હોય તો જ કનેક્શન થાય. એમ ઓલામાં જે કંપનીના હોય ને એ જોઈન્ટ થતું હોય, ગમે એના શેડા નાખે ન થાય એમ.